નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં ગણિત વિષયની અંદર પહેલું ચેપ્ટર સમય સંખ્યા વિશે અભ્યાસ કરવાના છે। સૌપ્રથમ આપણને સંખ્યા જ્ઞાન હોવું જરૂરી છે, તો આપણે ચાલો સંખ્યા જ્ઞાન સ્ટાર્ટ કરીએ। એમાં સૌપ્રથમ આવશે પ્રાકૃતિક સંખ્યાઓ। હવે આપણને પ્રશ્ન એ થાય કે પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય, એની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે। તો ચાલો આપણે એને જોઈએ। 1 2 3 4 5 અનંત સુધી ચાલી આવતી આવી બધી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે। આપણે તેને ગણની ભાષામાં દર્શાવીશું। 1 2 3 4 5 ડોટ ડોટ ડોટ। એનો મતલબ એવો થયો ડોટ 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 કે આ અનંત સુધી ચાલ્યા રાખે છે। હવે પ્રાકૃતિક સંખ્યાને આપણે n વડે દર્શાવીશું। પ્રાકૃતિક સંખ્યાની અંદર નાનામાં નાની સંખ્યા એટલે 1 અને મોટામાં મોટી સંખ્યા તો આપણે કહી શકાય નહીં, કારણ કે એ અનંત સુધી ચાલ્યા રાખે છે। હવે આગળ પ્રાકૃતિક સંખ્યા, તો પ્રાકૃતિક સંખ્યાને એક બીજા નામેથી પણ ઓળખાય છે, તેનું નામ છે ગણતરીની સંખ્યા। તો આ તો પ્રાકૃતિક સંખ્યા વિશેનું જ્ઞાન। હવે ત્યાર પછી આગળ જઈએ તો માની લ્યો કે આ બધી પ્રાકૃતિક સંખ્યા છે 1 2 3 4 5, ઈ બધી સંખ્યા તો આપણે લેશું। આમાં હજી એક સંખ્યા એડ કરી નાખશું, તે છે 0। તો આ ગણનું નામ થશે પૂર્ણ સંખ્યા। પૂર્ણ સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે, તો કે 0 1 2 3 4 5 ડોટ ડોટ ડોટ, મતલબ કે અનંત સુધી ચાલ્યા રાખે છે। હવે પૂર્ણ સંખ્યાને આપણે w વડે દર્શાવીશું। આપણને પ્રશ્ન એ થાય કે પૂર્ણ સંખ્યાની અંદર નાનામાં નાની સંખ્યા કઈ, તો કે 0 અને મોટામાં મોટી સંખ્યા તો કે આ તો અનંત સુધી ચાલ્યા રાખે, એટલે આપણે એ કહી શકાય નહીં। હજી આપણે આગળ વધીએ તો સૌપ્રથમ આપણે પ્રાકૃતિક સંખ્યા શીખ્યા, ત્યાર પછી પૂર્ણ સંખ્યા। હવે એક ત્રીજો ગણ આવે છે, તેનું નામ છે પૂર્ણાંક સંખ્યા। તો
તો પૂર્ણાંક સંખ્યાની અંદર કેવી કેવી સંખ્યાઓ આવે તો કે બધી ધન સંખ્યાઓ આવે, બધી ઋણ સંખ્યાઓ આવે અને 0 આવે. આનો મતલબ એવો થયો કે પૂર્ણાંક સંખ્યાની અંદર આખો પ્રાકૃતિક સંખ્યા ગણ આવી જશે ને પૂર્ણ સંખ્યા ગણ આવી જશે. પૂર્ણાંક સંખ્યાને આપણે ગણની ભાષામાં લખીએ 0 1 2 3 ડોટ 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 0 ની આપણે ડાબી બાજુ લખીએ તો ઋણ સંખ્યાઓ -1 -2 -3 ડોટ ડોટ ડોટ. તો આ આપણે પૂર્ણાંક સંખ્યાને ગણની ભાષામાં દર્શાવ્યા. જો બધી ધન સંખ્યાઓ આવી ગઈ, બધી ઋણ સંખ્યાઓ આવી ગઈ અને 0 આવી ગઈ. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાને પૂર્ણાંક સંખ્યા ગણને z વડે દર્શાવાય. હજી આપણને પ્રશ્ન થાય, જેમ આમાં આપણે કીધું હતું ને કે પ્રાકૃતિક સંખ્યામાં નાનામાં નાની 1, પૂર્ણ સંખ્યામાં નાનામાં નાની સંખ્યા 0, તો તેવી જ રીતે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા કઈ ગણી? તો આપણે જો આમ આપણે ડાબી બાજુ આગળ વધીએ તો આને અનંત સુધી જાય છે, જમણી બાજુ જોઈએ તો અનંત સુધી જાય છે. આનો મતલબ એવો થયો કે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર નાનામાં નાની સંખ્યા અને મોટામાં મોટી સંખ્યા કહી શકાય નહીં. તો મિત્રો આ આપણે જે મહત્વના પાયાના 3 હતા ગણ, પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણ સંખ્યા ગણ અને પૂર્ણાંક સંખ્યા ગણ, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આ ચેપ્ટરનું જે નામ છે સમય સંખ્યા, આપણે એના વિશે અભ્યાસ કરશું. તો કે સમય સંખ્યા કોને કહેવી? તો જો જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેને સમય સંખ્યા કહેવામાં આવે છે. ચાલો આપણે લખીએ. જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેને, તો જો p એટલે અંશની સંખ્યા, q એટલે છેદની સંખ્યા, અને સાથોસાથ એક નિયમનું આમાં પાલન કરવું પડશે કે p અને q છે ને આ બે સંખ્યા પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ અને છેદનો જે q છે ને એ 0 ના હોવો જોઈએ. ફરીવાર જે સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય તેવી બધી સંખ્યાઓને સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે જોઈએ તો કે આમાં આપણે ઉદાહરણ લઈએ તો 1 -5 0 આ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય કે ન કહેવાય? તો જો સમય સંખ્યા શું કહે છે તો કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકાય. તો આપણે 1 ના છેદમાં 1 લખી શકીએ. તો p ના છેદમાં q સ્વરૂપ આ થઈ ગયું. -5 માં જો આપણે છેદમાં 1 લખી શકીએ તો આ જો p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. 0 માં જો 0/1 લખી શકીએ તો કે હા, તો આ p ના છેદમાં q સ્વરૂપ થઈ ગયું. આનો મતલબ એવો થયો કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા આ ત્રણ ગણને છે ને સમય સંખ્યા કહી શકાય. કારણ કે આ બધી સંખ્યાના છેદમાં આપણે 1 લખી શકીએ, પૂર્ણ સંખ્યામાં બધી સંખ્યાના છેદમાં 1 લખી શકીએ, પૂર્ણાંક સંખ્યા છે આ બધી સંખ્યાના છેદમાં 1 લખી શકીએ. તો કે હા, તો આ બધી સંખ્યાને આપણે
સમય સંખ્યા કહી શકાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા. આ ત્રણેય સંખ્યાના ગણને સમય સંખ્યા કહેવાય. તો ચાલો આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા આ બધાનું પ્રાથમિક જ્ઞાન મેળવી લીધું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ સમય સંખ્યાના ગુણધર્મનો અભ્યાસ કરવાના છે. એની અંદર પહેલો ગુણધર્મ છે સવૃત્તતા. સવૃત્તતાનો ગુણધર્મ આપણે પૂર્ણ સંખ્યા માટે જોશું. તો જો પૂર્ણ સંખ્યાની કોઈ પણ બે સંખ્યા લઈ આપણે 5 + 3, તો આ બંને સંખ્યા છે ને પૂર્ણ સંખ્યામાં આવેલી છે. આ બેનો સરવાળો કરીને તો 8 જવાબ આવે. તો 8 છે એ પણ પૂર્ણ સંખ્યાની અંદર આવે છે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સવૃત્ત છે. હવે આપણે સવૃત્તતાનો ગુણધર્મ પૂર્ણાંક સંખ્યા માટે જોશું. આની અંદર આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેશું અને એનો સરવાળો કરીશું. -5 અને 3 આ બંને પૂર્ણાંક સંખ્યા છે. બંનેનો સરવાળો કરી તો 5 માંથી 3 જાય તો 2 વધે અને મોટા ભાગની નિશાની એટલે -2. તો આનો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યામાં મળે છે. માટે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સવૃત્ત છે. આ જ રીતે હવે આગળ આપણે સમય સંખ્યા માટે જોશું. આની અંદર સૌપ્રથમ આપણે કોઈ પણ બે સમય સંખ્યા લેશું અને એનો સરવાળો કરીશું અને જોશું કે આ સવૃત્ત છે કે નહીં. 1/3 વત્તા 4/3 આ બેનો સરવાળો કરી તો 5/3 આવે. તો આની અંદર જો 1/3 અને 4/3 આ બંને સમય સંખ્યા છે. આ બેનો આપણે સરવાળો કર્યો તો જવાબ પણ આપણને સમય સંખ્યામાં જ મળ્યો. માટે સરવાળાની ક્રિયા માટે સમય સંખ્યા છે ને એ સવૃત્ત છે. ફરીવાર સવૃત્તતાના ગુણધર્મો માટે જોયું તો પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા આ ત્રણેય સંખ્યાઓ છે એ સરવાળા માટે સવૃત્ત છે. હવે આપણે આગળ બાદબાકી માટે ચકાસીશું. એમાં કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેશું. 5 - 3 = 2. તો આપણે જોયું બે પૂર્ણ સંખ્યા લીધી 5 અને 3, બેની બાદબાકી કરી તો એનો જવાબ 2 મળ્યો. તો આ જવાબ છે પૂર્ણ સંખ્યામાં પૂર્ણ સંખ્યા ગણની અંદર આવી જાય છે. પણ હજી આપણે બીજું ઉદાહરણ લઈએ. 3 - 5 તો આ બેની આપણે બાદબાકી કરીએ ને તો આનો જવાબ આપણને -2 મળે છે. તો આ જો આ -2 છે એ આપણને પૂર્ણ સંખ્યા ગણની અંદર આવતો નથી. માટે કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સવૃત્ત નથી.
હવે આપણે પૂર્ણાંક સંખ્યામાં જોશું તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાને આપણે બાદબાકી કરીશું. 5 - 3 તો આનો જવાબ આપણને 2 મળે છે. તો આ બે પૂર્ણાંક સંખ્યા લીધી અને એની બાદબાકી કરી તો એનો જવાબ આપણને પૂર્ણાંક સંખ્યા ગણની અંદર જ આવે છે. હજી આપણે બીજું ઉદાહરણ લઈએ. -3 -5 તો આપણે કાઉન્સ જોડશું તો -3 -5 બરાબર 2. તો આનો જવાબ પણ આપણને પૂર્ણાંક સંખ્યા ગણની અંદર આવે છે. માટે કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. હવે આપણે સમય સંખ્યા માટે ચકાસીશું તો કોઈ પણ બે સમય સંખ્યા લઈ 4/3 -5/3 આ બે સમય સંખ્યાને આપણે બાદબાકી કરીશું તો આનો જવાબ આપણને -1/3 મળે છે. તો આપણે જોશું કે -1/3 એ સમય સંખ્યા ગણની અંદર આવે છે તો કે હા એ સમય સંખ્યા ગણની અંદર આવે છે. માટે કહી શકાય કે બાદબાકીની ક્રિયા માટે સમય સંખ્યા સંવૃત છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું બાદબાકીની ક્રિયા ત્રણેય સંખ્યા માટે પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા માટે. એની અંદર પૂર્ણ સંખ્યા માટે સંવૃત નથી, પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત છે અને સમય સંખ્યા માટે સંવૃત છે. હવે આપણે આગળ ગુણાકારની ક્રિયા માટે જોશું. તો આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લેશું. આપણે બે પૂર્ણ સંખ્યા લીધી 5 અને 10. આ બેનો ગુણાકાર કર્યો ને તો એનો જવાબ આપણને 50 મળ્યો. માટે કહી શકાય કે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લ્યો તો એનો જવાબ પણ પૂર્ણ સંખ્યા ગણની અંદર આવે છે. માટે આ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે જોશું તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લેશું અને એનો આપણે ગુણાકાર કરીશું. -10 * 5 બરાબર -50. તો આપણે જોયું બે પૂર્ણાંક સંખ્યા લીધી -10 અને 5. આ બેનો ગુણાકાર કર્યો ને તો એનો જવાબ -50 આવ્યો. તો આપણે જો -50 છે તે આપણને પૂર્ણાંક સંખ્યા ગણની અંદર આવી જાય છે. માટે કહી શકાય કે ગુણાકારની ક્રિયા એ પૂર્ણાંક સંખ્યા માટે સંવૃત છે. તે જ રીતે હવે આપણે આગળ સમય સંખ્યા ગણ માટે ચકાસીશું. તો કોઈ પણ બે સમય સંખ્યા લઈ 2/3 ગુણ્યા 4/10. આ બેનો આપણે ગુણાકાર કરીએ તો આ 10 ને આપણે 2 વડે ભાગી શકાય એટલે 5 * 10. હવે આપણે અંશનો ગુણાકાર કરી નાખીએ. અહીંયા કાંઈ ન હોય તો 1 કહેવાય. 1 * 4 એટલે 4 અને 3 * 5 એટલે 15. તો આપણે જોયું કે કોઈ પણ બે સમય સંખ્યા લીધી એ બેનો ગુણાકાર કર્યો તો એનો જવાબ આપણને સમય સંખ્યા ગણમાં જ મળે છે. માટે કહી શકાય કે સમય સંખ્યા એ ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. તે
ફરીવાર એકવાર સમજી લઈએ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા આ ત્રણેય સંખ્યાઓ માટે આપણે સરવાળાની ક્રિયા, બાદબાકીની ક્રિયા અને ગુણાકારની ક્રિયા ચકાસી કેમાં સ્વરૂપ આવ્યું અને કેમાં સ્વરૂપ નથી આવ્યું ફરીવાર આપણે ટેલી કરી લઈએ સરવાળાની ક્રિયા માટે સ્વરૂપ છે કઈ સંખ્યા? પૂર્ણ સંખ્યા. સરવાળાની ક્રિયા માટે સ્વરૂપ છે કઈ સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. સરવાળાની ક્રિયા માટે સ્વરૂપ છે કઈ સંખ્યા? સમય સંખ્યા. માટે સરવાળાની ક્રિયા માટે આ ત્રણ સંખ્યા સ્વરૂપ છે. બાદબાકીમાં જોઈએ તો બેમાં સ્વરૂપ છે પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. આ બેમાં સ્વરૂપ છે પણ પૂર્ણ સંખ્યા માટે બાદબાકીની ક્રિયા સ્વરૂપ નથી. જ્યારે ગુણાકારની ક્રિયામાં જોઈએ તો ત્રણ સંખ્યામાં સ્વરૂપ છે. કઈ ત્રણ સંખ્યા? તો પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. હવે ચોથી ક્રિયા બાકી છે તે ભાગાકારની ક્રિયા. હવે આપણે ઈ ચકાસી લઈએ કે કેમાં સ્વરૂપ છે અને કેમાં સ્વરૂપ નથી. તો આપણે કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ 3/5 અપૂર્ણાંક સ્વરૂપે લખી તો 3/5 તો આ જ એનો જવાબ થઈ ગયો. આપણે એને કાંઈ દશાંશમાં ફેરવવાની જરૂર નથી, દશાંશ અપૂર્ણાંકમાં. તો આપણે જોયું બે પૂર્ણ સંખ્યા લીધી પણ એનો જવાબ આપણને પૂર્ણ સંખ્યામાં આવતો નથી. કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવે? તો કે 0 1 2 3 4 5 એવી બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ હોય ને આનો જવાબ તો આપણને અપૂર્ણાંક મળ્યો, ધન અપૂર્ણાંક. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યા સ્વરૂપ નથી. હવે આપણે પૂર્ણાંક સંખ્યા માટે ચકાસી લઈએ તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લઈએ -5/4 તો આપણે જોયું બે પૂર્ણાંક સંખ્યા લીધી -5 અને 4 તો એનો જવાબ તો આપણને -5/4 જ મળ્યો. માટે કહી શકાય કે પૂર્ણાંક સંખ્યા માટે ભાગાકારની ક્રિયા સ્વરૂપ નથી. કારણ કે પૂર્ણાંક સંખ્યા ગણની અંદર કેવી સંખ્યાઓ આવે? તો બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે, બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવે, 0 આવે. આવી ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ આવતી નથી. તેથી સ્વરૂપ નથી. હવે આપણે સમય સંખ્યા માટે ચકાસી લઈએ ભાગાકારની ક્રિયા. તો કોઈ પણ બે સમય સંખ્યા લઈએ 4/10 ભાગાકારની ક્રિયા 2/12. આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો 4/10 આ ભાગાકારની ક્રિયા છે એટલે છેદમાં 2/12. હવે જો આ 12 છે ને એ તો છેદનો છેદ થાય એટલે આ અંશમાં વહી જશે 12 એટલે થશે 4/12 અને છેદમાં 10/2. આ એનું સ્વરૂપ. બરાબર. જે ઉડતા હોય તે આપણે ઉડાડી દઈએ. આ 4/2 એટલે 2 દુ 4 આ 10 ને આપણે 2 વડે ભાગી એટલે 5 દુ 10 તો આપણને જવાબ 12/5 મળ્યો. તો જો આ એક ઉદાહરણ આપણે જોયું તો ભાગાકારની ક્રિયા માટે આ સમય સંખ્યા છે એ સ્વરૂપ છે એવું આ ઉદાહરણમાં દર્શાવે છે. કારણ કે 12/5 છે એ તો સમય સંખ્યા ગણની અંદર આવી જાય છે. પણ આના માટે હજી એક આપણે ઉદાહરણ લઈએ તો બીજું ઉદાહરણ 5/0. તો જો 5 ને આપણે 0 વડે ભાગી તો ગણિતની અંદર છે ને આવું પદ અવ્યાખ્યાયિત છે.
માટે આપણે કહી શકાય કે કોઈ પણ સમય સંખ્યા a ભાગ્યા 0 એ અવ્યાખ્યાયિત છે. તેથી આપણે હવે કહી શકાય સ્પષ્ટપણે કે ભાગાકારની ક્રિયા માટે સમય સંખ્યા સૌરૂપ નથી. પણ જો આપણે આ શૂન્યને અપવાદ ગણીએ ને તો ભાગાકારની ક્રિયા છે ને એ સમય સંખ્યા માટે સૌરૂપ થાય છે. પણ જો શૂન્યને અપવાદ ગણો તો નહીતર એ સૌરૂપ થતું નથી.